એએમસીની સામાન્ય સભામાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠ્યો છે। પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષે રજૂઆત કરી। વિપક્ષ દ્વારા રજૂઆત કરાતા સામાન્ય સભામાં હોબાળો થયો છે। વિવિધ વિસ્તારમાં લોકો પ્રદૂષિત પાણી પી રહ્યા છે। સ્માર્ટ સિટીમાં લોકોને સ્વચ્છ પાણી પણ મળતું નથી। દાણી લીમડા, સરસપુર સહિતના વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે। ખરાબ પાણીને કારણે લોકો રોગનો ભોગ બની રહ્યા છે। દાણી લીમડામાં પ્રદૂષિત પાણીને કારણે એક મોત થયું હોવાના પણ વિપક્ષે આક્ષેપ કર્યા છે। વોટર કમિટીના ચેરમેન દ્વારા આ આક્ષેપોને નકારવામાં આવ્યા છે। રમજાન મહિનાની અંદર દરેક તહેવારોમાં જે પ્રમાણે વધારાનું પાણી આપવામાં આવે છે એ પ્રમાણે આ વખતે આપવામાં આવ્યું નથી અને જે પણ પાણી આપવામાં આવે છે એ પણ 1-2 કલાકની જગ્યા 1 કલાક મળે છે। 1 કલાકમાં અડધો કલાક આવું પોલ્યુશન યુક્ત પાણી મળે છે। તો માણસો પાણી વગર વલખા મારી રહ્યા છે। તમે એ પ્રશ્નની ચર્ચા કરો, એની જગ્યા તમે નેતાઓના વખાણ કરો છો, એ યોગ્ય નથી। એ હવે અમારી રજૂઆત હતી। ત્યાં ગાડી વારંવાર ગટર લાઈનોના પ્રોબ્લેમના હિસાબે જે નાની રોડ છે એના હિસાબે વારંવાર ડ્રેનેજ ઉભરાવાના પ્રોબ્લેમો થતા હોય છે અને એ પીવાનું પાણી હોય છે એની અંદર મિક્સ થતું હોય છે। ચાલીઓની અંદર જે જવાની જગ્યા નથી ત્યાં રોડ નવી ગટર લાઈન નાખવી છે। આપણે હમણાં ટેન્ડરો પણ નવા કર્યા છે, મધ્ય ઝોનના ટેન્ડરો પણ આવી ગયા છે, નવી લાઈન ગટર લાઈન પણ નાખીએ છીએ અને આજે આખા અમદાવાદની અંદર 1600 MLD કરતાં પણ વધારે નર્મદાનું સરફેસ વોટર આપણે આખા અમદાવાદને પૂરું પાડીએ છીએ। ફક્ત મધ્ય ઝોનની અમુક જે ચાલીઓ છે એ ચાલીઓમાં જ્યાં ગાડી જવા આવવાની જગ્યા નથી અને જે ગટર લાઈનના પ્રોબ્લેમ છે ત્યાં ગાડી કદાચ આવી શક્યતાઓ છે કે ત્યાં કદાચ પોલ્યુટેડ વોટર આવ્યું હોય।